વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર શરૂ કરવા જઈ રહ્યા છીએ. એના પહેલા આપણે પ્રકરણ 1, પ્રકરણ 2 અને પ્રકરણ 14ના ઇમ્પોર્ટન્ટ દાખલા ગણેલા છે. જે તમે ન જોયા હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તમે ત્યાંથી જોઈ શકો છો. તો ચાલો આજે આપણે પ્રકરણ 13 શરૂ કરીએ. આજે આપણે 13.1નો પહેલો દાખલો જોશું. તો ચાલો સૌથી પહેલા તેની રકમ જોઈ લઈએ. વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી છે. ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. આ આપણે રકમ આપેલી છે. આપણે રકમમાં છોડની સંખ્યા અને ઘરની સંખ્યા આપેલી છે, તેના પરથી મધ્યક શોધવાનો છે. તો ચાલો આપણે શોધવાનું શરૂ કરીએ. આ દાખલામાં મધ્યક શોધવાનો છે, તો સૌથી પહેલા આપણે મધ્યકનું સૂત્ર જાણી લઈએ. મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્માનો અર્થ થાય સરવાળો. આ આપણે મધ્યકનું સૂત્ર જોયું. હવે આપણે આ દાખલો સોલ્વ કરવા માટે સૌથી પહેલા એક ટેબલ બનાવવું પડશે. તો ચાલો હવે સૌથી પહેલા એ ટેબલ બનાવીએ. અહીં મેં ટેબલ બનાવવાની શરૂઆત કરી નાખી છે, જેમાં વર્ગમાં છોડની સંખ્યાઓ લખી છે અને એફઆઈમાં ઘરોની સંખ્યા લખી છે. આપણે સૂત્રમાં જોયું હતું કે સિગ્મા એફઆઈ જોઈએ. સિગ્મા એફઆઈ એટલે એફઆઈનો સરવાળો. તો ચાલો કરીએ. 1 + 2 + 1 + 5 + 6 + 2 + 3 કરીએ તો આપણે મળે 20. એટલે આપણું સિગ્મા એફઆઈ થશે 20. હવે એક્સઆઈ કેવી રીતે શોધવું? એક્સઆઈ શોધવા માટે અહીં વર્ગ આપેલા છે એ બંને સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરવાનું. તો ચાલો કરીએ. સૌથી પહેલા 0 + 2 ભાગ્યા 2. 0 + 2 કરીએ તો મળે 2, એના ભાગ્યા 2 કરીએ તો મળે 1. તો એક્સઆઈ નું પહેલું પદ થશે 1. તેવી જ રીતે 2 + 4 થાય 6, ભાગ્યા 2 કરીએ તો મળે 3. તેવી જ રીતે 4 + 6 થાય 10, ભાગ્યા 2 કરીએ તો મળે 5. 6 + 8 થાય 14, ભાગ્યા 2 કરીએ તો મળે 7. 8 + 10 થાય 18, ભાગ્યા 2 કરીએ તો મળે 9. 10 + 12 22 થાય, ભાગ્યા 2 કરીએ તો મળે 11. 12 + 14 26 થાય, ભાગ્યા 2 કરીએ તો મળે 13. આનો સરવાળો કરવાની જરૂર નથી, કારણ કે આપણે સિગ્મા એક્સઆઈ ની જરૂર નથી, તો માટે અહીં ડેશ કરી દેવાનો. હવે એફઆઈ એક્સઆઈ શોધશું અને પછી એના પરથી સિગ્મા એફઆઈ એક્સઆઈ મળશે. તો એફઆઈ એક્સઆઈ કેવી રીતે શોધવાનું? સૂત્રમાં જ છે કે એફઆઈ ગુણ્યા એક્સઆઈ કરીએ તો એફઆઈ એક્સઆઈ મળે. તો ચાલો કરીએ. એફઆઈ નું પેલું પદ ગુણ્યા એક્સઆઈ નું પેલું પદ એટલે 1 × 1 કરીએ તો મળે આપણે 1. તેવી જ રીતે એફઆઈ નું બીજું પદ 2 અને એક્સઆઈ નું બીજું પદ 3. 2 × 3 કરીએ તો મળે 6. તેવી જ રીતે 1 × 5 કરીએ તો મળે 5. 5 × 7 કરીએ તો મળે 35. 6 × 9 કરીએ તો મળે 54. 2 × 11 કરીએ તો મળે 22. 3 × 13 કરીએ તો મળે 39. હવે આનો સરવાળો કરીએ તો આપણે મળે સિગ્મા એફઆઈ એક્સઆઈ. 1 + 6 + 5 + 35 + 54 + 22 + 39. એનો સરવાળો થાય 162. તો આપણે મળશે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 162. ચાલો હવે તે આપણે સૂત્રમાં મૂકીએ. તો આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ અને સિગ્મા એફઆઈ તો મળી ગયા, જે મેં અહીં ઉપર લખી દીધા છે. તો હવે તેને આપણે સૂત્રમાં મૂકીએ. સૌથી પહેલા સૂત્ર લખીએ. x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણી પાસે છે 162 અને સિગ્મા એફઆઈ આપણી પાસે છે 20. તો ચાલો સૂત્રમાં મૂકીએ. x બાર બરાબર 162 ના છેદમાં 20. હવે 162 ભાગ્યા 20 કરીએ એટલે આપણે આપણો જવાબ મળી જાય. 162 ભાગ્યા 20 કરીએ તો સૌથી પહેલા ભાગ હાલશે 8 થી. 20 × 8 = 160. તો 160 તો થઈ ગયા, ઉડી ગયા. હવે વધ્યો 2. 2 20 ના પાડામાં આવે? ના આવે, એ તો નાનો થઈ જાય. માટે આપણે પોઈન્ટ લગાવવો પડશે. પોઈન્ટ લગાડશું એટલે નીચે 0 આવી જશે. 2 બની જશે 20, એટલે 20 × 21, એટલે આપણો જવાબ થશે 8.1. x બાર બરાબર 8.1 એટલે આપણે મધ્યક મળશે 8.1. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.